કમોસમી વરસાદની કે જે સાર્વત્રિક વરસી રહ્યો છે ને અમરેલીમાં પણ એવા જ હાલ છે। અમરેલીના લાઠીમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે। ગ્રામ્ય પંથકમાં ભારે પવન સાથે હાલ વરસાદ જોવા મળી રહ્યો છે। ભારે પવનથી ચાવડ દરવાજે એક વૃક્ષ ધરાશાયી થઈ હોવાની બાબત પણ સામે આવી છે। ધોધમાર વરસાદથી બજારોમાં પણ પાણી વહેતા થયા છે। આ અંગે વધુ વિગત સાથે સંવાદદાતા સૂર્યકાંત અમારી સાથે જોડાઈ ગયા છે। સૂર્યકાંત, અમરેલીમાં પણ વરસાદની શરૂઆત થઈ છે, હાલ કેવી પરિસ્થિતિ? જી, અમરેલીમાં બપોર બાદ કમોસમી વરસાદની શરૂઆત થઈ છે। વાત કરીએ લાઠી તાલુકાની અને લાઠીની તો લાઠીના ગ્રામ્ય પંથકમાં મિની વાવાઝોડું ફૂંકાયું છે। ભારે પવન સાથે વરસાદ ખાબક્યો છે અને જે વરસાદ ખાબક્યો છે તેને કારણે ચારમન દરવાજે વૃક્ષ ધરાશાયી થયું છે અને મિની વાવાઝોડા જેવી પરિસ્થિતિ લાઠીમાં થઈ છે, લાઠીના ગ્રામ્ય વિસ્તારોમાં થઈ છે। ત્યારે વાત કરવામાં આવે બગસરાની તો બગસરાના જામકા જેઠિયાવદર ખીલાણા ગામમાં પણ જોરદાર ગ્રામ્ય પંથકમાં વરસાદ શરૂ થયો છે। રાજુલા પંથકમાં વરસાદ શરૂ થયો છે। અમરેલી શહેરની આસપાસના વિસ્તારમાં પણ વરસાદ શરૂ થઈ ગયો છે। કમોસમી વરસાદે ખેડૂતોની કમર ભાંગી નાખી છે। ત્યારે અમરેલી તાલુકાના વડેરા, નાના ભંડારિયા, સરંભડા, ગાવડકા સહિતના ગામમાં પણ વરસાદ થયો છે અને સ્ટેટ હાઈવે ઉપર એક વૃક્ષ ધરાશયી થયું હોય તેવા પણ સમાચાર મળી રહ્યા છે। જી આભાર સૂર્યકાંત સમગ્ર માહિતી માટે। તો અમરેલીમાં ભારે પવન સાથે વરસાદ વરસી રહ્યો છે। ધોધમાર વરસાદ હાલ અમરેલી અને ગ્રામ્ય વિસ્તારોમાં પણ જોવા મળ્યો છે, જેના કારણે એક વૃક્ષ પણ ધરાશાયી થયું હતું।